નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથના માનવભક્ષી સિંહણનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ગીર ગઢડાના પીછવી ગામમાં 2 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે। જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો। વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। ત્યારે બાળકીનો મૃતદેહ ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો સિંહણ દ્વારા બાળકી પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે। તો બાળકીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ગીર ગઢડાની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ બાળકીનું પીએમ કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લામાં સિંહનો આતંક સામે આવ્યો છે। ત્યારે ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના સામે આવી છે। ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે ગઈકાલે બગસરાના હમાપુર ગામે સિંહણ દ્વારા 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો અને ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી વાડીમાં પાણી વળતા હતા અને ત્યારે અચાનક સિંહણે હુમલો કરી દીધો હતો। ઇજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઇજાઓ થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની આ બીજી ઘટના બનતા લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે। ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે। જનાવરે પાણી વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારંવાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર। અમરેલીના બગસરામાં સિંહણને પકડવા વન વિભાગનું મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હામાપુર ગામે 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા વન વિભાગે મેગા રેસ્ક્યુ ઓપરેશન કર્યું। તો વન વિભાગ દ્વારા 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂરવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરેલ સિંહણ અને 4 સિંહ બાળને પકડી જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યા। એસીએફ તેમજ આરઓએફ સહિતનો વન વિભાગનો સ્ટાફ મેગા ઓપરેશનમાં જોડાયો। માનવભક્ષી સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે। તો હિંસક જંગલી પ્રાણીઓના સતત આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શિકારની શોધમાં ફરતા સાવજ દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે। ગઈકાલે જ બગસરાના હામાપુરમાં સિંહે બાળકને ફાડી ખાધી હતી। વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો। તો સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। અવારનવાર વન્યજીવોના આટાફેરાથી લોકોમાં ચિંતા સતાવી રહી છે। અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની ઘટનાઓ બની ચૂકી છે। ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનોની દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે। તો દીપડાના આટાફેરા જોવા મળતા હોય છે, જેના કારણે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકો છે તેમનામાં ભયનો માહોલ સર્જાતો હોય છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા જે દીપડાઓ છે તેમને પૂરવામાં આવે, પાંજરે પૂરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। સમાચારમાં આગળ વાત કરીએ મેગા ડિમોલેશન વિશે। પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ હાથ ધર્યું છે। ડિમોલેશન બાદ આગળની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। તાજેતરમાં જ ઈસનપુર તળાવમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન 6 સહિતના અધિકારીઓએ પાસેથી માહિતી મેળવી ચંડોળા તળાવમાં ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી છે। તો તમામ જાણકારી મેળવવામાં આવી છે અને ત્યારબાદ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને ડિમોલેશન બાદ જે આગળની કામગીરી છે તે હવે હાથ ધરવામાં આવી છે। તો અધિકારીઓ પાસેથી તમામ જે જાણકારી છે તે પણ મેળવવામાં આવી છે। અમદાવાદ મહેસાણા હાઈવે રોડ ઉપર અડાલજમાં આવેલી દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું। તો અડાલજ પાસે આવેલ બાલાપર દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। તો અડાલજ પાસે પણ જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાઈવે રોડ ઉપર આવેલી જે દરગાહ હતી તેને દૂર કરવામાં આવી છે, ત્યારે દરગાહનું જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે।
તો અડાલજના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અડાલજમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને હટાવી દેવામાં આવ્યું છે. તો હાઈવે રોડ ઉપર જ આ દરગાહ આવેલી હતી અને તે જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તરફ ભાવનગર શહેરમાં પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના નવાપરા કબ્રસ્તાનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તો 25 થી 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 2 ધાર્મિક સ્થાનોનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. વર્ષ 2003માં પણ અહીં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફરી સરકારી જમીન પર દબાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. ભાવનગર સિટી સર્વે નંબર 7619 3000 ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે. જેમાં 30 જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી ગેરેજીસ ને એવું ચલાવતા હતા અને 1-2 પાકા બાંધકામ હતા જેમાં રાજ્ય કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી. આ દબાણ 2003માં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે. હવે ફેન્સિંગ કરી દઈશું અમે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે. દરિયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. જેમાં ઘણા વર્ષોથી 25 થી 30 જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું. જે પોલીસ જેટલો 100 જેટલો પોલીસનો બંદોબસ્ત 15 જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. જૂનાગઢમાં મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટના બની છે. માંગરોળના ગોટાણા ગામની આ ઘટના સામે આવી છે. વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. 700 મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ. તો અંદાજિત રૂપિયા 10 લાખનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. તો મગફળીનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાં આગળ આગ લાગવાની ઘટના સામે આવી છે. માંગરોળના ગોટાણા ગામની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના બની, પરંતુ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તો લગભગ 700 મણ જેટલી મગફળી બળીને ખાખ થઈ ગઈ હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગરમાં અકસ્માત સર્જાયો છે. ત્યારે 3 સર્કલ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો. ટ્રેલરનું ટાયર ફાટતા ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટાયું હતું. તો ટ્રેલર ચાલક ઝારખંડથી ભાવનગર તરફ જતા સમયે 3 સર્કલ પાસે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો ગાંધીનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રેલરનું જે ટાયર હતું તે ફાટવાને કારણે ટ્રેલર આખું પલટાઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. ટ્રેલર ચાલક તેમજ ક્લીનરનો આબાદ બચાવ થયો છે અને રાત્રિના સમયગાળા દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર અકસ્માતમાં 4ના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. એન્જિનિયર સહિત 4 લોકોના મોત નીપજ્યા છે. એનએચઆઈ હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન આ અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ત્યારે રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતા 4 લોકોના મોત નીપજ્યા છે. 4 પૈકી 3 શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઇજનેરનું મોત નીપજ્યું છે. જ્યારે હિંમતનગર ચિલોડા હાઈવેની ક્ષતિઓ દૂર કરવા એનએચઆઈ દ્વારા રાત દિવસ કામ હાથ ધરવામાં આવતું હતું. અમદાવાદ ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે 48નું કામ છેલ્લા કેટલાય વર્ષો ચાલી રહ્યું છે. ત્યારે જે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે નેશનલ હાઈવે 48 ઉપર જીઆઈડીસી સામે આવેલો ઓવરબ્રિજ ઉપર રાત્રિ દરમિયાન જ્યારે ખાડા પૂરવાનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન ટેલરે રોડ રોલરને ટક્કર મારી હતી, જેના કારણે ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા. ત્રણ શ્રમિક પૈકી
એક ઇજનેરનું પણ મોત થયું હતું, જેના કારણે પોલીસ અને જે તંત્ર છે તંત્ર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તમામ લોકોના જે મૃતદેહ છે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તો તેમનું પીએમ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે મુખ્યપ્રધાન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ જે નેશનલ હાઈવેની મુલાકાતે નિરીક્ષણ માટે આજે આવવાના છે. તે દરમિયાન આજે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. છેલ્લા 4 દિવસથી પૂરજોશમાં જે ખાડા પૂરવાની કે અન્ય સર્વિસ રોડની કામગીરી ચાલુ હતી અને મોડી રાત્રે જે આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ આ ટક્કરના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે અને હાલ હિંમતનગર સિવિલમાં તેમનું પીએમ ચાલી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. બનાસકાંઠામાં કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. તો ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારની આ ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકોને અડફેટે લીધા તો એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 2 પુરુષ ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી પાડ્યા અને પોલીસ હવાલે કર્યો છે. તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય જે 2 પુરુષ છે તે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સુરતની વીએનએસજીયુ ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષામાં અભ્યાસક્રમની બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીકોમના પ્રશ્નપત્રમાં 15 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમની બહારના પૂછાયા, તો બીકોમ સેમેસ્ટર 3ના ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં છબરડો થયો. પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારીના કારણે 15,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિવિધ કોલેજના વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે કોલેજો દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો. રિપોર્ટ તૈયાર કરી વીએનએસજીયુને મોકલી આપવામાં આવ્યો. તો વીએનએસજીયુ દ્વારા તપાસ કમિટીની રચના કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે વીએનએસજીયુ કોલેજ છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, સુરત અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. બીકોમના પ્રશ્નપત્રમાં 15 માર્કનો છબરડો જોવા મળ્યો છે. કહી શકાય કે જે અભ્યાસક્રમની બહારના 15 માર્કના સવાલ પૂછવામાં આવ્યા છે, જેને લઈને તેની સીધી અસર 15,000 વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી. જોકે તમામ કોલેજો દ્વારા આ મામલે એક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને મોકલવામાં આવ્યો છે અને યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ મામલે એક તપાસ કમિટી બનાવવામાં આવી છે અને તેમની પાસે આગામી 1 અઠવાડિયામાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ખાસ કરીને પરીક્ષા આવતા આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. એક બાજુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય છે, તો બીજી બાજુ જે સિલેબસ છે તેની બહારના સવાલો વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમમાં ટોવાનો વારો આવતો જોવા મળી રહ્યો છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ એકતા યાત્રા વિશે. રાષ્ટ્રીય એકતા યાત્રાનો સીએમએ પ્રારંભ કરાવ્યો. તો સીએમએ સંવિધાન દિવસે બાબા આંબેડકરને નમન કર્યા અને સરદાર સાહેબ શ્રમિકો ખેડૂતો માટે લડ્યા હતા, ત્યારે આ યાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આજે સંવિધાન દિવસના અવસરે હું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરું છું. સરદાર સાહેબ હંમેશા શ્રમિકો ખેડૂતોના હિત માટે લડ્યા હતા. અમદાવાદના મિલ કામદારોના હક માટે અને ખેડા અને બારડોલીના ખેડૂતોના ન્યાય માટે સરદાર સાહેબે અંગ્રેજી હુકુમતને હલાવી નાખી હતી. સરદાર સાહેબની 150મી જન્મ શતાબ્દીના વર્ષમાં આ નવા લેબર કોડ એ વડાપ્રધાન શ્રી લોખંડી પુરુષ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે. સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું કે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીની દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં વિશેષ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. हमारे साथ में गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल हैं. सर, रन फॉर यूनिटी, इसका मकसद क्या है? देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में
सरदार साहब की 150वीं जन्म जयंती का वर्ष सारे देश में उत्साह से मनाया जा रहा है। इस 150वीं जन्म जयंती के वर्ष के भाग रूप यह यूनिटी मार्च का आयोजन हो रहा है। यह यूनिटी मार्च सरदार साहब के दिखाए गए राष्ट्रीय एकता के मार्ग पर चलकर हर नागरिक के लिए राष्ट्र निर्माण में अपना योगदान देने का अवसर लेकर आई है। यह यूनिटी मार्च सरदार पटेल के घर करमसद से सरदार पटेल की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी केवड़िया तक जाएगी और गांव-गांव में सरदार साहब के एकता का संदेश को फैलाएगी। पूज्य सरदार साहब के प्रयासों के कारण हम एक भारत श्रेष्ठ भारत के लिए यह यात्रा सभी को उत्साहित करेगी और इस यूनिटी मार्च के अवसर पर सभी आत्मनिर्भर भारत बनाने के शपथ भी लेंगे। यह यूनिटी मार्च एक भारत आत्मनिर्भर भारत के निर्माण में कई दिशाएं में महत्वपूर्ण सीमा चिन्ह बनेगी, ऐसा मेरा विश्वास है। यह पदयात्रा में देश भर के राज्यों से युवा इसमें जुड़ने वाले हैं और एकता नगर में जाके सरदार साहब की भाववंदना करेंगे। शुक्रिया। हमसे बात करने के लिए कैमरामैन राकेश नेगी के साथ रवि सिंह, गुजरात न्यूज़ 18 इंडिया। યુનિટી માર્ચ સમારોહમાં પ્રદેશ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। વિશ્વમાં સરદાર પટેલે દેશનું નામ રોશન કર્યું છે। સરદાર નામ પડતા નાગરિકોમાં ઉર્જા સ્થાપિત થાય। સરદાર પટેલે 562 રજવાડાઓને ભેગા કર્યા। યુનિટી માર્ચમાં જોડાવા સૌને આહ્વાન કર્યું। સરદાર સાહેબનું નામ પડતાની સાથે જ દેશના યુવાનોમાં, દેશની 140 કરોડ જનતાના રોગોમાં એક ઊર્જા સ્થાપિત થાય તેવું વ્યક્તિત્વ। દેશ જ્યારે આઝાદ થયો અને ત્યારે 562 રજવાડા એક કરી અખંડ ભારતનું જેમણે સપનું જોયું હતું અને આપણને સૌને મિત્રો ગૌરવ થાય કે 562 રજવાડાનું જે વિલીનીકરણ કર્યું અને એક લોખંડી પુરુષ તરીકે, એક સરદાર તરીકે મિત્રો જેમને બિરુદ મળ્યું છે એવા સરદાર સાહેબને આ યુનિટી માર્ચની અંદર આપણે સૌ જોડાયા છીએ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી દ્વારા કરવામાં આવ્યો છે આપઘાત। ત્યારે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે। જીત પાબારી અગાઉ દુષ્કર્મ મામલે વિવાદમાં પણ આવ્યો હતો। કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે તો પૂર્વ મંગેતર દ્વારા નોંધાવવામાં આવી હતી દુષ્કર્મની ફરિયાદ અને હવે તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જીત પાબારી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, હાલ વાત કરવામાં આવે તો ચેતેશ્વર પૂજારા છે કે જે ક્રિકેટર છે, તેમના જે શાળા છે જીત પાબારી, તેમને રાજકોટ શહેરની વોકાર્ડ હોસ્પિટલ ખાતે મૃત છે તે જાહેર કરવામાં આવ્યા છે। આજરોજ વાત કરવામાં તો જીત પાબારી દ્વારા પોતાના રહેણાંક ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ થયું હોવાનું પોલીસ દ્વારા જે તબીબો છે તેમના દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યું છે। કયા કારણોસર જીત પાબારી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે તે અંગે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ જીત પાબારીનો પરિવારની જો વાત કરવામાં આવે તો તે હાલ વોકાર્ડ હોસ્પિટલ ખાતે હાજર છે। થોડીક જ વારમાં પરિવારજનો છે તે વોકાર્ડ હોસ્પિટલની બહાર આવશે। સાથોસાથ જીત પાબારીનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે છે તે ખસેડવામાં આવશે। પાબારીની જો વાત કરવામાં આવે તો પૂર્વ મંગેતરના ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારી વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ને આજે ફરિયાદ નોંધાયાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે યોગાનુયોગ
26 નવેમ્બર છે અને 26 નવેમ્બર 2025 એટલે કે 1 વર્ષ થયું છે ત્યારે જીત પાબારી દ્વારા ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે। ત્યારે કયા કારણોસર જીત પાબારી દ્વારા છે તે આપઘાત કરવામાં આવ્યો છે તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી કોમલ। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે આગળ વાત કરીએ અમદાવાદ બનશે યજમાન તેના વિશે। તો અમદાવાદમાં કોમનવેલ્થ 2030નું આયોજન કરવામાં આવે તેને લઈને જે બેઠક છે તે કરવામાં આવી રહી છે એક તરફ, ત્યારે કોમનવેલ્થ ગેમ્સને લઈને આ મોટા સમાચાર। ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે, ત્યારે CWG 2030ની યજમાની માટે આજે નિર્ણય લેવામાં આવશે। તો ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે। તો સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે। તો અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે। કોમનવેલ્થ સ્પોર્ટ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે। તો કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે। તો જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે। હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે। તો આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું। જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય। એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે। તો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે મહત્વની બેઠક આજે કરવામાં આવી રહી છે અને તે અંગે નિર્ણય પણ આવી શકે છે। કદાચ અમદાવાદ યજમાન પણ બની શકે છે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ ખાસ કરીને જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ માટે આ ઐતિહાસિક ક્ષણ ગણવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની જે ખ્યાતિ છે તે પણ વધી શકે છે। આવનારા સમયમાં જો કોમનવેલ્થ 2030નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવે છે તો ગુજરાતની ખ્યાતિમાં પણ વધારો થઈ શકે છે અને તે કારણે જ સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આજે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે અને આ અંગેનો મહત્વનો નિર્ણય પણ આજે આવી શકે છે। ત્યારે અમદાવાદને યજમાની મળી શકે છે જે ગેમ્સને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની શાખ વધશે જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે। ભારત એકવાર CWGની યજમાની કરી ચૂક્યું છે અને ફરી એકવાર CWG 2030 માટે અમદાવાદ તૈયાર છે અને તે માટે બેઠક પણ કરવામાં આવી રહી છે। આણંદ BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની શરૂઆત થઈ। 5 દિવસીય રજત જયંતિ મહોત્સવ શરૂ થયો, જેમાં વોટર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, એક્ઝિબિશન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ 5 દિવસીય મહોત્સવ દરમિયાન આણંદ મંદિરનો પાટોત્સવ પણ યોજાશે। એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડોક્ટર APJ અબ્દુલ કલામ, સરદાર સાહેબ, સચિન તેંડુલકરના કટઆઉટ નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મિની સ્વામિનારાયણ નગરની અંદર આજે આપણે જોઈએ તો વોટર શો છે, ઇમર્સિવ શો છે, પિંજર શો છે, મંદિર પરિચય, આ ઉપરાંત બાળ નગરી છે, વિવિધ બધા સંતો મહંતોના પ્રવચનો થશે। આ મંદિરને 25 વર્ષ થયા ત્યારે મંદિરના પાટોત્સવ વિધિ, અભિષેક વિધિ 250 કળશથી થવામાં આવશે। ત્યાર પછી સાથે સાથે 28મી તારીખે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો 104મો જન્મ મહોત્સવ એ ભવ્યતાથી ઉજવાશે। એની પણ સાંજે જાહેર સભા થશે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।